ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટની અંદર જે ભાગ 2 માં ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો શીખવાનું છે। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક નવું ચેપ્ટર શીખવાનું છે કંપનીના વાર્ષિક હિસાબો। તો પહેલા આપણે થોડું જે શીખ્યા તેને રિમાઇન્ડ કરાવો, એટલે કે છેલ્લે આપણે જે પ્રકરણ શીખ્યા છે ચેપ્ટર એ આપણે ડિબેન્ચરના હિસાબો શીખ્યા હતા અને ડિબેન્ચરના હિસાબોની અંદર તમને જે 3 ગુણના દાખલા પૂછાય એ આપણે કરી નાખ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો આજનું જે ચેપ્ટર આપણે જોવા જઈ રહ્યા છે, એટલે કે આજે ચાલુ કરી રહ્યા છે, તો આ ચેપ્ટરની અંદર ખાસ યાદ રાખજો કે માર્ક્સ બોર્ડની અંદર કેવી રીતના માર્કિંગ પૂછાય છે। આ ચેપ્ટર બહુ સરળ છે। પહેલા એની માર્કિંગની વાત કરી નાખું, પછી એના આપણે ટાઇટલની ચર્ચા કરીશું। તો જો વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર તો આપણે ભાગ 2 ની અંદર ત્રીજું ચેપ્ટર છે કંપનીના વાર્ષિક હિસાબો, રાઈટ। હવે કંપનીના વાર્ષિક હિસાબો છે શબ્દ પરથી ખ્યાલ આવી ગયો। આપણે 12મા ની અંદર જે ભાગ 1 હતો જેમાં 7 ચેપ્ટર આપણે ભણ્યા એની અંદર ભાગીદારીના હિસાબો જ આવ્યા। જે શરૂઆતમાં તમે જુઓ છો ભાગીદારીના વાર્ષિક હિસાબો, ત્યારબાદ ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જન। અને આ ભાગ 2 ની અંદર જે ચેપ્ટર ભણો છે એમાં પહેલું ચેપ્ટર આપણે ઇક્વિટી શેરમૂડી, બીજું છે ડિબેન્ચર અને ત્રીજું હવે કંપનીના વાર્ષિક હિસાબો। એટલે કે આપણો ભાગ 2 છે ને આખો જ કંપનીના હિસાબોને લગતો છે, પણ અહીંયા વાર્ષિક હિસાબો છે એની ચર્ચા કરવાની છે। આગળ જતા એના બીજા પત્રકો અને વિશ્લેષણો આવશે એ જોઈશું, પણ અત્યારે આની વાત કરીએ તો બોર્ડની અંદર જે આપણે એન્યુઅલ બોર્ડની એક્ઝામ લેવાય એની અંદર કેટલા ગુણમાં આ ચેપ્ટર પૂછાય અને કયા કયા પ્રકારના પ્રશ્નો છે, તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। જૂના સિલેબસ એટલે કે આ વર્ષ પૂરતો, આ વર્ષે જે 30% અભ્યાસક્રમ આપ્યો છે પણ આ ચેપ્ટર આખું જ લીધેલું છે પૂરેપૂરું, એટલે સંપૂર્ણ ચેપ્ટર રાખેલું છે, રાઈટ। હવે આની અંદરથી પણ પહેલા જે રીતના 11 ગુણનો દાખલો પૂછાતો એ રીતના 11 ગુણનો એક દાખલો જ પૂછાય છે, એટલે કે કુલ 11 ગુણનું ચેપ્ટર આ ચેપ્ટરમાંથી કુલ 11 ગુણનો આવવાનો, એ પણ એક 11 ગુણનો દાખલો। હવે 11 ગુણનો દાખલો વિભાગ F ની અંદર આવવાનો, વિભાગ F। હવે વિભાગ F ની અંદર પહેલા ભાગીદારીનો હિસાબો એનો આવશે અને ત્યારબાદ બીજો દાખલો કંપનીના વાર્ષિક હિસાબોનો। તો જુઓ આ ચેપ્ટર કુલ 11 ગુણમાં આવવાનું આ વર્ષે પણ, અને વિભાગ F માં 11 ગુણનો એક દાખલો આવવાનો, રાઈટ। એટલે 11 ગુણનો એક દાખલો એ આપણા માટે સૌથી મહત્વનો, 100 ગુણમાંથી 11% આ ચેપ્ટરમાંથી પૂછાય, સમજી લો। કારણ કે આપણે 100 ગુણના પેપરમાંથી 11 ગુણનો આમાંથી આવવાનું, એટલે 11% ની તૈયારી થઈ જાય, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર બહુ સરળ છે, પહેલા હું તમને એ વાત કરું। હવે કોના માટે સરળ કે જે આ ચેપ્ટરની અંદર આપણે ફોર્મેટ જ જોવાના છે, એ ફોર્મેટના જે શીર્ષકો છે એ સરળતાથી યાદ કરી લેશો અને થઈ જાય એવા છે, એટલે 11 ગુણ મળી જાય। બહુ ઓછા સમયની અંદર 11 ગુણનો દાખલો પૂરો થાય એક્ઝામમાં, બોર્ડની અંદરમાં। હવે બીજું આ ચેપ્ટરની અંદર જેટલા સ્ટ્રક્ચરો આપણે શીખીશું, માળખાઓ, એ માળખાને શીર્ષક તમે યાદ કરી લેશો, એટલે આના પછી જે શીખવાના છે ચેપ્ટર 4, 5 અને 6 એ બધા ચેપ્ટરમાં ફાયદો છે, સરળ પડશે। એ તો તમે આગળ જોશો ત્યારે ખ્યાલ આવી જશે કે આના પછી નાણાકીય વિશ્લેષણ છે, ત્યારબાદ ગુણોત્તર વિશ્લેષણ અને છેલ્લું રોકડ પ્રવાહ પત્રકો। એની અંદર આ ચેપ્ટરમાંથી જ બધી વિગતો રિમાઇન્ડ થવાની છે, રિવિઝન આવવાનું છે, એમ સમજી લો। એટલે આ ચેપ્ટર આવડે એટલે પાછળના પણ સરળ પડશે। હવે ટાઇટલની ચર્ચા કરીએ। જો કંપનીના વાર્ષિક હિસાબો, તો વિદ્યાર્થી મિત્રો ટાઇટલ જ કહે છે કંપનીના વાર્ષિક હિસાબો, એટલે કંપની સ્વરૂપ છે એના વર્ષના અંતે જે હિસાબો રજૂ થાય એ આપણે આ ચેપ્ટરમાં ચર્ચવાના છે। તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો તમે, કોઈ પણ ધંધાકીય સ્વરૂપ હોય, મેં તમને આગળ પણ કીધેલું, 11મા ધોરણમાં પણ કીધેલું છે, ફરીથી કહું છું કે કોઈ પણ ધંધાકીય સ્વરૂપ હોય કે નફાના હેતુથી જે પ્રવૃત્તિ કરે છે એવા કોઈ પણ ધંધાકીય સ્વરૂપની અંદર હિસાબી વર્ષ જે પૂરું થાય તો હિસાબી વર્ષના અંતે ધંધાની જે નાણાકીય પરિસ્થિતિ, પરિણામો અને આર્થિક પરિસ્થિતિ આ જાણવા માટે પોતાના હિસાબો તૈયાર કરીને રજૂ કરે છે, જેને આપણે વાર્ષિક હિસાબો કહીએ છીએ, રાઈટ, હિસાબી વર્ષના અંતે। હવે ધંધાકીય સ્વરૂપોમાં આપણે ધોરણ 11 માની અંદર વૈયક્તિક માલિકી, એક વ્યક્તિ ધંધો કરે એકાકી પેઢી, એના વાર્ષિક હિસાબો શીખતા આવ્યા, ક્લિયર, ધ્યાન આપજો। 11મા ધોરણમાં વૈયક્તિક માલિકીના એક વ્યક્તિ ધંધો કરે ત્યારે વાર્ષિક હિસાબો કેવી રીતના રજૂ કરે, તૈયાર કરે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવાળો, રાઈટ, શીખતા આવ્યા। બીજો વિદ્યાર્થી મિત્રો આપણે 12મા ની અંદર ભાગ 1 પહેલો ભાગ હતો, તો પહેલા ભાગની અંદર ભાગીદારી સ્વરૂપ છે અને ભાગીદારી સ્વરૂપમાં
કઈ રીતના ભાગીદારો પોતાના વાર્ષિક વર્ષના અંતે હિસાબો રજૂ કરે, તૈયાર કરે. તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં તમે જોયું કે ભાગીદારો છે એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી કરવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું, એમના મૂડી ખાતાઓ જરૂર લાગે તો, અને પાકું સરવૈયું તૈયાર થતું હોય છે. એ પોતાની નાણાકીય અને આર્થિક સ્થિતિ જાણી શકે. એવી જ રીતે કંપની સ્વરૂપ એ પણ એક ધંધાકીય સ્વરૂપ છે. તો કંપની સ્વરૂપની અંદર પણ વર્ષના અંતે જે કંપનીના હિસાબો છે એ સંક્ષિપ્ત એટલે ટૂંકમાં જે રજૂ કરવાના છે. આ રજૂ કરતા પત્રકો એ નાણાકીય પત્રકો, અને નાણાકીય પત્રકો જે તૈયાર થાય હિસાબો રજૂ કરે છે એને વાર્ષિક હિસાબો કહેવાય. તો કંપની સ્વરૂપ પણ વર્ષના અંતે જે પોતાના હિસાબો તૈયાર કરીને રજૂ કરે છે જુદા જુદા પક્ષકારો માટે, રાઈટ, અને પોતાને પણ જરૂરિયાત હોય તો એ પત્રકોમાં રજૂ થયેલા હિસાબો એટલે વાર્ષિક હિસાબો વર્ષના અંતે, રાઈટ. તો જુઓ આપણે એને પહેલા વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ પ્રસ્તાવના. જો તમે ખાસ આ વિડિયોની અંદર જે બેઝિક સમજૂતી નાણાકીય પત્રકોની શીખી લેશો, કયા પત્રકો આપણે તૈયાર થાય કંપનીના વાર્ષિક હિસાબોમાં, તો તમને આગળ સ્ટ્રક્ચરોમાં સમજવામાં સરળતા પડશે. ઓકે, જો પ્રસ્તાવના, તો પ્રસ્તાવનાની અંદર તમે કીધું કે કંપનીના જે નાણાકીય પત્રકો હોય, નાણાકીય પત્રકો એટલે તમે અગાઉ જે શીખ્યા હતા વૈયક્તિક માલિકી અને ભાગીદારીમાં વેપાર ખાતું, નફા નુકસાન અને પાકું સરવૈયું. એકચ્યુઅલી વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એક જ પત્રક છે. નફા નુકસાન ખાતાની અંદર જ વેપાર ખાતું સમાવેશ થતું હોય. મેં તમને 11મા ધોરણમાં અને 12માના પેલા ભાગીદારીના હિસાબોમાં પણ કીધેલું છે. ઓકે, તો નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આપણે વૈયક્તિક માલિકી અને ભાગીદારીમાં શીખ્યા નાણાકીય પત્રકો છે, અને કંપની સ્વરૂપમાં એનાથી વધુ તૈયાર થાય. પણ કંપનીના નાણાકીય પત્રકોમાં જોજો, કંપનીના નાણાકીય પત્રકો કોના માટે? તો કંપનીના નાણાકીય પત્રકો શેર હોલ્ડરો, જે સાચા માલિકો કહેવાય, ત્યાર પછી અન્ય રોકાણકારો છે, એમાં ડિબેન્ચર હોલ્ડરો છે, બેંકો છે, પૂંછીનો માલ આપનાર લેન્ડરો છે, નાણાકીય સંસ્થાઓ, વિશ્લેષકો છે. ઓકે, આ બધાની અને સરકાર જે કરવેરા અધિકારીઓ છે, આ બધાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે, રાઈટ. તો નાણાકીય પત્રકો કઈ માહિતી રજૂ કરે? તો જો આ ખાસ નાણાકીય પત્રકો કંપનીના નાણાકીય દેખાવ એટલે નફો નુકસાન, જે નાણાકીય પત્રકો એટલે કંપની હિસાબી વર્ષના અંતે પોતાના હિસાબો સંક્ષિપ્તમાં રજૂ કરે તે પત્રકો. તો કંપનીના જે નાણાકીય પત્રકો છે એ શું રજૂ કરે? તો કંપનીના નાણાકીય દેખાવ એટલે નફા નુકસાનની માહિતી, અને નાણાકીય પરિસ્થિતિ એટલે આર્થિક પરિસ્થિતિ, મિલકતો અને દેવાની વિશે માહિતી આપે. તો કંપનીના નાણાકીય પત્રકો પણ ભાગીદારી અને વૈયક્તિક માલિકીની જેમ જ નાણાકીય દેખાવ અને નાણાકીય પરિસ્થિતિ, જેને આર્થિક પરિસ્થિતિ કહીએ, એ રજૂ કરે છે માહિતી. ઓકે, એટલે નફા નુકસાનની, ખર્ચા, આવકો, મિલકતોને દેવાની માહિતી રજૂ કરે છે. બીજું ખાસ આ જોવાનું કે કંપનીદારો જે 2002, તમારે આ ખાસ યાદ રાખવાનું કે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરો તો કંપનીને સ્થાપના થાય છે કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે, અને કંપની ધારાની જોગવાઈ પ્રમાણે તમામ પત્રકો તૈયાર કરવા જરૂરી. તો કંપની ધારાની જોગવાઈ અન્વયે નાણાકીય પત્રકો સાચી અને વ્યાજબી માહિતી રજૂ કરે છે. જોજો, કંપની ધારાની જોગવાઈની કલમ આઈ થિંક આપેલી છે અંદર 139 આઈ થિંક. તો એ અન્વયે સાચી અને વ્યાજબી માહિતી રજૂ કરે છે, અને આ નાણાકીય પત્રકો તૈયાર કરવા હિસાબી ધોરણોનો અમલ થાય છે. હિસાબી ધોરણો 11મા ધોરણમાં શીખ્યા, તો આ હિસાબી ધોરણોનો અમલ ખાસ થાય છે. એટલે વ્યવસ્થિત હિસાબી ધોરણો પ્રમાણે તૈયાર થાય છે નાણાકીય પત્રકો. એટલે આ નાણાકીય પત્રકો જોજો ખાસ, કંપનીના નાણાકીય પત્રકો કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3, આ 3 છે. જો પરિશિષ્ટ 3 માં દર્શાવેલ નમૂના મુજબ તૈયાર કરવા જરૂરી છે. શબ્દ ફરીથી જોજો, કંપનીના જે નાણાકીય પત્રકો છે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ, આ ખાસ પરિશિષ્ટ 3 મુજબ જ તૈયાર કરવા જરૂરી છે. અને આપણે એ જ ભણવાના છે પરિશિષ્ટ 3 મુજબના પત્રકો, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, રાઈટ. હવે પરિશિષ્ટ 3 મુજબ જ તૈયાર કરવા, અને કોના માટે તૈયાર ન કરવા? તો તમને ખાસ કહું, સામાન્ય રીતે વીમા કંપની, બેન્કિંગ કંપની, તો આ બધી કંપનીઓ છે, વીમા, બેન્કિંગ કંપનીઓ, એમના માટે જે પરિશિષ્ટ 3 ના જે નમૂના છે ફોર્મેટ એ મુજબ તૈયાર કરવા જરૂરી નથી. વીમા કંપનીઓ, બેન્કિંગ કંપનીઓ, એમના માટે પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરવા જરૂરી નથી. બાકીના બધા ધંધાકીય કંપની સ્વરૂપો છે
એમને પરિશિષ્ટ 3 મુજબ જ જેવા નાણાકીય પત્રકો તૈયાર કરવા જરૂરી છે અને આપણે પણ અત્યારે આ ચેપ્ટરમાં પરિશિષ્ટ 3 મુજબ જ ભણવાના છે રાઈટ। હવે વિદ્યાર્થી મિત્રો તો પરિશિષ્ટ 3 મુજબ જે હિસાબો તૈયાર થાય છે એમાં આપણે કંપનીના નાણાકીય પત્રકો કેવી રીતના તૈયાર થશે એ આજે આ ચેપ્ટરમાં ભણવાનું છે। તો એની વાત કરીએ નાણાકીય પત્રકો, કારણ કે આપણે નાણાકીય પત્રકો જે તૈયાર થાય છે પરિશિષ્ટ 3 મુજબ, તો એ ભણવાના હિસાબો આ ચેપ્ટરમાં છે, જે 11 નો દાખલો છે। ઓકે, તો જો નાણાકીય પત્રકો કોને કહેવાય, તો મેં તમને હમણાં કહી દીધું કે કંપની સ્વરૂપ છે એના જે તો કંપની સ્વરૂપનો જે હિસાબી સમય, હિસાબો તૈયાર કરવાનો સમય જે આપણે 12 માસનો જ હોય છે, તો આ હિસાબી સમયના અંતે જે હિસાબોની સંક્ષિપ્ત ટૂંકમાં રજૂઆત કરતા પત્રકો જેને નાણાકીય પત્રકો કહેવાય રાઈટ। તો કંપની સ્વરૂપના જે હિસાબોની સંક્ષિપ્તમાં રજૂઆત કરતા પત્રકો છે એને નાણાકીય પત્રકો, પણ એ હિસાબી વર્ષના અંતે જ રજૂ થતા હોય, વર્ષ દરમિયાનના હિસાબો જેની સંક્ષિપ્તમાં રજૂઆત કરવાની છે પત્રકો દ્વારા, એ પત્રકો નાણાકીય પત્રકો છે। તો જુઓ, નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતા જે 12 માસનો હોય, હિસાબોની પ્રક્રિયાને અંતે જે હિસાબો તૈયાર કરવાની પ્રોસેસ છે, પ્રથમ જે વેપાર થાય તો એની નોંધ કયા ચોપડામાં થાય, ત્યાર પછી એનું ખતમણી બાદ કયા પત્રકોમાં એની અસર થતી હોય, એ હિસાબી પ્રક્રિયાને અંતે હિસાબોની માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો એટલે નાણાકીય પત્રકો રાઈટ। તો હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂઆત કરતા પત્રકોને નાણાકીય પત્રકો કહેવાય। હવે આ નાણાકીય પત્રકો એકમના એટલે કે કંપની સ્વરૂપના આંતરિક પક્ષકારો અને બાહ્ય પક્ષકારો બંને માટે ઉપયોગી છે। આંતરિક પક્ષકારો અને બાહ્ય પક્ષકારો કયા કયા અને એમના કયા હિત હોય એ આપણે આના પછીનું ચેપ્ટર છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એમાં ડિટેલમાં ભણીશું। આંતરિક એટલે તમને કહી નાખું, સંચાલકો છે, શેર હોલ્ડરો છે, એમ્પ્લોયી કર્મચારીઓ છે, એમને જરૂરી વિગતો માહિતી મળી રહે। અને બાહ્ય પક્ષકારો તો જો ડિબેન્ચર હોલ્ડરો છે, લેણદારો છે, નાણાકીય સંસ્થાઓ છે, અન્ય રોકાણકારો છે, હરીફો છે, વિશ્લેષકો છે અને સરકાર જે કરવેરા અધિકારીઓ છે, એ બધાની દ્રષ્ટિએ નાણાકીય પત્રકો ઉપયોગી છે। બધાના હિત અલગ અલગ હોય, બધાને અલગ અલગ માહિતીમાં રસ હોય, પણ એ પોતાની માહિતી માટે આ નાણાકીય પત્રકોમાં રસ ધરાવે। કંપની સ્વરૂપમાં જુદા જુદા પક્ષકારો સંકળાયેલા છે, આંતરિક અને બાહ્ય, એ બધાની દ્રષ્ટિએ નાણાકીય પત્રકોના હિસાબો ખૂબ મહત્વના હોય। જ્યારે ભાગીદારીમાં ભાગીદારો પૂરતા અને અન્ય લેણદારો જે સામાન્ય બહુ ઓછા જ હોય છે, વ્યક્તિઓ સાથેના વ્યવહારો અને વૈયક્તિક માલિકોમાં સામાન્ય પોતાની દ્રષ્ટિએ હિસાબો તૈયાર થાય। જ્યારે કંપની સ્વરૂપમાં કંપનીની જરૂરિયાત માટે સંચાલકો જે મેં કીધું શેર હોલ્ડર, ત્યારબાદ અધરવાઇઝ અન્ય બાહ્ય પક્ષકારો કહેવાય બીજા, ઓકે, જે બેંકો હરીફો મેં તમને કીધું, એ બધાની દ્રષ્ટિએ ઉપયોગી હોય છે। હવે તો જોવાનું છે આપણે કંપનીના નાણાકીય પત્રકોમાં કયા કયા પત્રકો તૈયાર થાય તે। તો જુઓ, કંપની દ્વારા 2013 ની કલમ 2 જેની પેટા કલમ છે એમાં 40 મુજબ કંપનીના નાણાકીય પત્રકોમાં નીચેના પત્રકોનો સમાવેશ થાય। જો તમારે જે ભણવાના 11 ગુણના દાખલાની વાત કરું તો કંપનીના નાણાકીય પત્રકો જે કલમ 240 મુજબ કયા છે, તો નાણાકીય પત્રકોમાં નીચેના પત્રકોનો સમાવેશ થાય। તો અહીંયા 5 પત્રકો આપ્યા, આપણે આ ચેપ્ટરમાં 2 ભણવાના હું કહી દઈશ। તો જો પહેલું, નાણાકીય વર્ષના અંતે પાકું સર્વેયુ તૈયાર થાય। હિસાબી વર્ષના અંતે પાકું સર્વેયુ જે કંપનીની નાણાકીય સ્થિતિ, જેને આર્થિક સ્થિતિ દર્શાવે છે, એ જાણવા માટે તૈયાર થતું હોય। મિલકતોની દેવાની સ્થિતિ। બીજું, નાણાકીય વર્ષ માટે નફા નુકસાનનું ખાતું। તો નફા નુકસાન નાણાકીય વર્ષના અંતે એટલે હિસાબી વર્ષના અંતે, તો એ હિસાબી વર્ષના અંતે નફા નુકસાન ખાતું, તો નફા નુકસાન ખાતું કઈ પરિસ્થિતિ દર્શાવે, તો નફો અને નુકસાન હોય એની સ્થિતિ એટલે આવક અને ખર્ચની। પણ જો જે કંપની નફાના ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતી હોય તો એ ઉપજ ખર્ચ ખાતું બનાવે, ઉપજ ખર્ચ ખાતું, ઓકે। બીજું, નાણાકીય વર્ષ માટે રોકડ પ્રવાહ પત્ર। નાણાકીય વર્ષ માટે, આખા વર્ષ માટે રોકડ પ્રવાહ એટલે રોકડની આવક અને જાવકની માહિતી દર્શાવતું પત્ર તૈયાર કરે છે, ઓકે, એ પણ કહી લો ત્યાં ભણવાનું છે આ ચેપ્ટર। ચોથું, ઇક્વિટીમાં ફેરફાર દર્શાવતું પત્ર। ઇક્વિટી એટલે ઇક્વિટી શેર મૂડી। ઇક્વિટી શેર મૂડીમાં વધારો ઘટાડો એટલે મંગાવેલી નહીં મંગાવેલી સ્થિતિ, જે માહિતી છે શેર મૂડીની, શેર જપ્ત થયા હોય તો એ હપ્તા મારવાના બાકી હોય, આવી બધી બાબતો છે એ દર્શાવતું પત્ર। પણ જો લાગુ પડતું હોય તો ઇક્વિટી શેર મૂડીમાં ફેરફાર થતો હોય, આ જે માહિતી કીધી, હપ્તા મળવાના બાકી હોય, અગાઉથી હપ્તા મળી ગયા હોય,
અથવા નહીં મંગાવેલી મૂડી હોય ને મંગાવવામાં આવતી હોય, આવી બધી બાબતો હોય તો જ તૈયાર કરવું, ફરજિયાત નથી. જે કંપનીની ઇક્વિટી શેર મૂડીમાં ફેરફાર થયેલો હોય એ કંપનીઓ જ રજૂ કરે. અને ચોથું પાંચમું હિસાબોને લગતી નોંધો. હવે હિસાબોને લગતી નોંધો ઘણી બધી આવે, આપણને અહીંયા આપી દીધું, પણ જે કંપની સ્વરૂપ છે એની અંદર આ જે આપણે જોઈએ ને નફા નુકસાન પાકું સ્વરૂપ, તો સામાન્ય દરેક કંપનીની અંદર તૈયાર થતું હોય નાણાકીય દેખાવ અને નાણાકીય પરિસ્થિતિ જાણવા. પણ એના સિવાય જે મેં કીધું કે રોકડ પ્રવાહ, ભંડોળ પ્રવાહ પત્રક પણ આવે, ઇક્વિટી શેરમાં ફેરફારનું પત્રક છે, અને બીજી હિસાબી નોંધો ઘણી બધી હોય છે. ઓકે, આના પછી ચેપ્ટરમાં પણ થોડી ઘણી તો આપણને ભણવા મળશે. ગુણોત્તરો છે, ગુણોત્તર વિશ્લેષણો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એ બધી હિસાબી નોંધો પણ રજૂ કરવાની હોય છે, લાગુ પડતી હોય અલગ અલગ સ્વરૂપમાં તે. રાઈટ. તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે આ પાંચ જ અહીંયા આપેલા છે. આના પછીના ચેપ્ટરમાં પણ આના 3 વિશે અને છેલ્લા ચેપ્ટરમાં આના વિશે છે. તો કઈ નાખું, પહેલા આપણે આ ચેપ્ટરની અંદર કયા પત્રકો, તો આ ચેપ્ટરમાં આપણે પાકું સરવાળો અને નફા નુકસાન ખાતું ભણવાનું છે, આ પ્રકરણ પૂરતું. તો આપણે આ પ્રકરણમાં 2 પત્રકો છે, આ 2 પત્રકો એટલે તમારો 11 ગુણનો દાખલો. હવે એક્ઝામમાં દાખલો કેવી રીતના આવશે આગળ જતા કહીશ કે એક જ પત્રક તમે પાકું સ્વરૂપમાં પૂછી શકે, બંને પત્રકો પણ પૂછી શકે. રાઈટ. એટલે આપણે આ ચેપ્ટરમાં આ 2 પત્રકો વિશે ભણવાનું છે. રોકડની આવક જાવક દર્શાવતું પત્રક, રોકડ પ્રવાહ પત્રક, એ આના પછીનું ચેપ્ટર છેલ્લું કહેવાય. એ છેલ્લા ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. ઓકે, એટલે અત્યારે આપણે ભણવાનું નથી. અને આ 2 પત્રકો અત્યારે આપણા કોઈ જ સિલેબસમાં નથી. આ હિસાબી નોંધો તો આના પછીના ચેપ્ટરો છે, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, ગુણોત્તર વિશ્લેષણ, એમાં આવશે. ઓકે, એટલે આપણે ખાસ મહત્વના 3, ઓકે, એમાં આ ચેપ્ટરમાં 2 અને આ છેલ્લા ચેપ્ટર નંબર 6. ઓકે, ચેપ્ટર 6 માં ભણીશું. બીજું વિદ્યાર્થી મિત્રો, હવે આ બાબત થઈ ગઈ નફા નુકસાન ખાતું. જે તે હવે ખાસ કહી નાખું, આપણે નફા નુકસાન ખાતું જે તે સમયગાળાનું હોય છે. 3 મહિનાનો જો ધંધો શરૂ થઈ, 3 મહિના થયા અને હિસાબી વર્ષ પૂરું થઈ તો 3 મહિનાની માહિતી આપે. 12 મહિના પૂરા થયા હોય તો 12 મહિનાની આપે. 9 મહિના ધંધો ચાલુ કર્યો અને 9 મહિનાની અંતે હિસાબી વર્ષ પૂરું થતું હોય માર્ચમાં, તો 9 મહિનાની માહિતી આપે. એટલે કોઈ સમયગાળાની માહિતી આપે. એટલે અહીંયા સમયનો શબ્દનો ઉપયોગ થાય કે આ વર્ષના અંતે આટલા હિસાબી સમયગાળાનો હોય. ત્યારે પાકું સર્વે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે એક જ દિવસની પરિસ્થિતિ દર્શાવે છે. એટલે એક દિવસને આપણે શું લખતા, તારીખ 31/3 XYZ વર્ષના રોજનું એક જ વર્ષની એક જ દિવસની માહિતી રજૂ કરતું હોય કે આજની સ્થિતિએ મિલકતોને દેવાની કેવી પરિસ્થિતિ છે તે. રાઈટ. તો આ એક જ દિવસની માહિતી રજૂ કરતું હોય છે અને આ હિસાબી સમયગાળા દરમિયાનની માહિતી રજૂ કરતું પત્રક છે, જે આપણે ભણવાનું છે. ટાઇટલમાં આપણે લખીએ છીએ. બીજું નાણાકીય વર્ષ, આ ખાસ મહત્વનું અને તમે ભણતા આવ્યા. નાણાકીય વર્ષ સામાન્ય રીતે કંપની સ્વરૂપમાં 12 મહિનાનું હોય છે. એ પણ 12 મહિના, એપ્રિલથી શરૂ કરીને બીજા વર્ષના 31 માર્ચ સુધીના 12 મહિનાનું હોય છે. તો જુઓ, કંપની ધારા 2013 ની કલમ 241 મુજબ કોઈ પણ કંપનીના સંદર્ભમાં કોઈ પણ કંપની હોય, નાણાકીય વર્ષ એટલે, તો નાણાકીય વર્ષ કોને કહેવાય? દર વર્ષે 31 માર્ચના રોજ પૂરો થતો સમય. સ્વાભાવિક છે, દર માસ. માનો કે આજે વચ્ચેથી આપણે ધંધો શરૂ કર્યો હોય જુલાઈ મહિનામાં, પણ આપણું વર્ષ ક્યારે પૂરું થાય? બીજા વર્ષે માર્ચ મહિનામાં. સ્વાભાવિક છે. એટલે માર્ચના રોજ પૂરો થતો સમય નાણાકીય વર્ષ. ઓકે. બીજું, સામાન્ય રીતે જુઓ, સામાન્ય રીતે નાણાકીય વર્ષ 12 માસનું હોય, એ તમે ભણ્યા છો. ઓકે, એટલે આ તો યાદ રાખવાનું છે આપણને. અને આવે છે ભણતા આવ્યા છે, જેનો સમયગાળો 1 એપ્રિલથી શરૂ થાય અને બીજા કેલેન્ડર વર્ષ ની 31 માર્ચ સુધીનો હોય છે. આ 12 મહિનાનું હિસાબી વર્ષ હોય, બીજા વર્ષે પૂરું થતું હોય 31 માર્ચ. રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય બાબતો કીધી કે આપણે આ ભણવાનું છે. ઊભા પત્રકો પરિશિષ્ટ 3 મુજબના આ 2 પત્રકો આપણે ભણવાના છે. તો આના વિશે ચર્ચા પછી કરીએ. પણ હવે કેટલીક બાબતો છે નાણાકીય પત્રકોના લક્ષણો જોવાના છે અને હેતુઓ એ જોઈ લઈએ. ત્યારબાદ આપણે દાખલાના ફોર્મેટ જોઈશું. ઓકે, નેક્સ્ટ વિડિયો. તો પહેલા ઝડપથી લખી લેજો, આ જાણકારી જરૂરી છે અને આના પછી આપણે જોઈએ નાણાકીય પત્રકોના વિશ્લેષણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આગળ નાણાકીય પત્રકોના લક્ષણો છે. તો નાણાકીય પત્રકોના 7 લક્ષણો આપ્યા છે. એ તમારી માહિતી આપે છે નાણાકીય પત્રકો વિશે. તો જુઓ, નાણાકીય પત્રકોને ઐતિહાસિક પત્રકો કહેવામાં આવે છે. આ ખાસ આઈએમપી કરી લેજો. આ ચેપ્ટરમાં તો નથી જ પૂછાતો 1 ગુણનો પ્રશ્ન,
પણ આના પછીનું જે ચેપ્ટર છે આપણે ચોથું, એની અંદર આ પ્રશ્ન આવશે અને પૂછાય છે. જુઓ, નાણાકીય પત્રકોને ઐતિહાસિક પત્રકો કહેવાય છે. ઐતિહાસિક એટલે ઇતિહાસની માહિતી રજૂ કરે. તો નાણાકીય પત્રકો કઈ માહિતી રજૂ કરે? જે ભૂતકાળના સમયમાં બનેલી હોય, એટલે ભૂતકાળનો સમય રજૂ કરે છે, રાઈટ? એટલે ઐતિહાસિક પત્રકો કહેવાય છે. જે બની ગયેલી ઘટનાઓ છે એની માહિતી નાણાકીય પત્રકોમાં. બીજું, આંકડાઓ નાણાં સ્વરૂપમાં, એટલે કે નાણાકીય પત્રકોની અંદર જે હિસાબી માહિતી આપણે દર્શાવીએ છીએ, રજૂ કરીએ છીએ, એ નાણાં આંકડાકીય સ્વરૂપમાં હોય છે, રાઈટ? જેમ કે ખર્ચાઓ, ઉપજો, મિલકતો, દેવા, એ આંકડાકીય માહિતી રજૂ કરીએ છીએ આપણે, રાઈટ? બીજું, નાણાકીય પત્રકો નોંધાયેલ સત્યો આધારિત હોય છે. જોજો, નાણાકીય પત્રકો છે ને એ નોંધાયેલા સત્ય ઘટનાઓ, અને કેટલાક મહત્વના સત્યોને નોંધાતા નથી, અને કેટલાક મહત્વના હોય પણ નોંધાતા નથી. માહિતી પત્રકમાં જે પણ માહિતી હોય સાચી પરિસ્થિતિ રજૂ કરતી હોય, મિલકતો હોય, દેવા હોય, જે જવાબદારીઓ કહેવાય છે, દેવા, ખર્ચાઓ, ઉપજો, આ બધી. પણ કેટલીક મહત્વની સત્યો નોંધાતા નથી. એક્ઝામ્પલ, પાઘડી મેળવવા માટે આપણે કોઈ ખર્ચો કરતા નથી. પાઘડી મેળવવા માટે કોઈ ખર્ચો આપણે રોયલ્ટી કહેવાય, જે ચૂકવતા જ નથી, કોઈ ખર્ચ કરતા નથી. તો એ પાઘડીની ઉપજ આપણે ચોપડે દર્શાવતા નથી. જેમ તમે ભાગીદારીમાં જોયું હતું, પ્રવેશ નિવૃત્તિ વખતે જે પાઘડીનું મૂલ્યાંકન થતું હોય, ભાગીદારો વચ્ચે વહેંચાય, એ પ્રશ્ન અલગ. પણ એવી જ રીતે ઉપજિત થયેલી પાઘડી ચોપડે નોંધાતી નથી. ખર્ચ ન કરો તો ચોપડે નોંધવી જરૂરી નથી. એક એક્ઝામ્પલ છે એવા સત્યો. ચોથું, આખા નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું આપણે જોઈએ કે અહીંયા આપણે લખ્યા હતા જે નાણાકીય પત્રકો પરિસ્થિતિ 3 મુજબ જે 5 પત્રકો તેમાંથી આપણે 2 શીખવાના પાકું સર્વે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતાનું પત્રક એ જે તે સમયનો નફો કે નુકસાન દર્શાવે. જે તે સમય 3 મહિના, 4 મહિના, 5 મહિનાની અંતે તે સમયગાળાનો, અથવા 12 મહિનાની અંતે તો 12 મહિનાના સમયગાળાનો નફો નુકસાન દર્શાવે. હવે ખાસ નફો નુકસાન દર્શાવે છે માટે, એટલે કે તેથી એ કંપનીની નાણાકીય કામગીરી, આ ખાસ મહત્વ, કામગીરીનો દેખાવ દર્શાવે. કામગીરી દેખાવ એટલે જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ છે એવા મહેસૂલી ખર્ચ ઉપર સહિત નફો નુકસાન કહેવાય. મહેસૂલી નફો કે નુકસાન જે નાણાકીય પત્રકમાં મળે છે નફા નુકસાન ખાતામાં, એ દર્શાવે છે. એટલે આ નાણાકીય કામગીરી જોજો. કામગીરી પ્રવૃત્તિ આપણે રોકડ પ્રવાહ પત્રકની અંદર છે, લગભગ આ વર્ષે નિકાલી પણ છે, ત્યાં બનાવી થોડી માહિતી. અને આના પછી 5મું ચેપ્ટર છે, એટલે કે નાણાકીય પત્રકો પછી તેમાં ગુણોત્તર વિશ્લેષણમાં પણ કામગીરી ગુણોત્તર. આના પછીના ચેપ્ટરમાં પણ કામગીરી જે પ્રવૃત્તિ છે ને એની માહિતી આવશે. એટલે કામગીરી પ્રવૃત્તિમાં કઈ આવે? નફા નુકસાન ખાતાની અંદરના ખર્ચા, ઉપજ. હવે ખર્ચા અને ઉપજ હોય, મહેસૂલી ખર્ચ ઉપજ હોય, તો એ મહેસૂલી ખર્ચ અને ઉપજમાંથી તમને ચોખ્ખો નફો અને ચોખ્ખું નુકસાન, ખોટ કહેવાય, એ જાણી શકાય. તો નાણાકીય કામગીરી દર્શાવે નફા નુકસાન ખાતું. બીજું, 5મું, પાકું સર્વે નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે. જોજો, આ નાણાકીય કામગીરી ખરીદ વેચાણની, એમાંથી ચોખ્ખો નફો, ચોખ્ખી ખોટ દર્શાવે. જ્યારે આ નાણાકીય સ્થિતિ, જેને આપણે આર્થિક સ્થિતિ કહીએ છીએ, તો પાકું સર્વે આર્થિક એટલે નાણાકીય સ્થિતિ દર્શાવે. હવે તમને ખબર છે પાકા સર્વેની અંદર ઇક્વિટી મૂડી, ભાગીદારીમાં મૂડી શબ્દ વાપરીએ ભાગીદારોની, જ્યારે એ જ મૂડીને શેર હોલ્ડરોની મૂડી કહેવાય છે કંપની સ્વરૂપમાં. કંપની સ્વરૂપમાં શેર હોલ્ડરોની મૂડી છે ઇક્વિટી શેર મૂડી. બીજું કે જવાબદારી એટલે દેવા, ટૂંકા ગાળાના જે લાંબા ગાળાના બિનચાલુ, ટૂંકા ગાળાના ચાલુ દેવા, એ દર્શાવાય છે. અને મિલકતો દર્શાવાય છે. આની સ્થિતિ કોણ દર્શાવે? પાકું સર્વે. મિલકતો, દેવા એટલે કે ઇક્વિટી, જવાબદારી અને મિલકતોની સ્થિતિ દર્શાવે છે પાકું સર્વે, જેના પરથી નાણાકીય સ્થિતિનો ખ્યાલ આવે છે. નાણાકીય પત્રકોનું છઠ્ઠું લક્ષણ કે નાણાકીય પત્રકો નામાના, જોજો, નામાના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવે છે. હિસાબી ધોરણો પ્રમાણે તૈયાર થતા હોય છે, રાઈટ? એટલે સાચી અને વ્યાજબી સ્થિતિ દર્શાવે. તો નામાના સર્વ સ્વીકૃત સિદ્ધાંતો જે છે આપણે ભણે 11મા ધોરણમાં, સિદ્ધાંતો નામાના, તો એ સિદ્ધાંતોને ફોલો થતા હોય છે. હિસાબી ધોરણોને પણ અમલ કરવામાં આવતો હોય છે. એના આધારે તૈયાર થયેલી સાચી અને વ્યાજબી સ્થિતિ દર્શાવે. તો એક લક્ષણ એ કે સર્વસામાન્ય સિદ્ધાંતો આધારે તૈયાર થાય. 7મું, આ ખાસ. જો નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે કેટલીક બાબતોમાં હિસાબી ધોરણો પ્રમાણે, આ ખાસ શબ્દ જોજો, હિસાબી ધોરણો પ્રમાણે અમુક બાબતો છે એમાં હિસાબી ધોરણો પ્રમાણે એકથી વધારે વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે. અને 11મા ધોરણમાં શીખ્યા હતા. જોજો, નાણાકીય પત્રકોમાં જે આપણે તૈયાર કરતી વખતે કેટલીક બાબતો એવી છે હિસાબી,
જેની અંદર તમને વિકલ્પ મળે રજૂ કરવા માટે, એના આધારે વિકલ્પ મળે હિસાબી ધોરણના આધારે. તો 11મા ધોરણમાં તમે શીખ્યા હતા સ્ટોકના મૂલ્યાંકન અંગે. તો સ્ટોકનું મૂલ્યાંકન લીફો, ફીફો અને સરેરાશ સ્ટોક મૂલ્યાંકન, કોઈ પણ પદ્ધતિએ સ્ટોકનું મૂલ્યાંકન ચોપડે કરી શકાય. ડિટેલમાં નથી ભણ્યા, થિયરિકલ હતું. જ્યારે ઘસારાની જોગવાઈ વિશે તમે ભણ્યા. તો ઘસારાની જોગવાઈ કઈ રીતના કરવી, તો ઘસારો દર વર્ષે ચોપડે માંડી વાળવો અથવા ઘસારાની જોગવાઈ ખાતું ઊભું કરવું, એકત્રિત ઘસારો, આવી વિકલ્પો મળે એમાંથી કોઈ પણ વિકલ્પ લઈ શકાય છે. એટલે વિકલ્પો રજૂ થાય છે અમુક બાબતોમાં. તો બસ વિદ્યાર્થી મિત્રો 7 લક્ષણો હતા આપણે જોઈ ગયા હતા. હવે ખાસ એ બાબતો એટલે આપણે આ બે પત્રકો ભણવાના છે. નફા નુકસાન ખાતું, નાણાકીય સ્થિતિ, નાણાકીય દેખાવ રજૂ કરે, નાણાકીય પરિસ્થિતિ. આ 5-4 છે જોઈએ. નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ આના પછીના ચેપ્ટરમાં પણ ભણવાના છે ત્યાં, પણ થોડી થિયરિકલ બાબત છે 4 જોઈ લઈએ. તો નાણાકીય પત્રકો શા માટે તૈયાર કરવા, તો આમાંની કેટલીક બાબતો પરથી ખ્યાલ આવી જાય કે શા માટે તૈયાર થાય. તો જુઓ પહેલું જે ઓબ્જેક્ટ એટલે હેતુઓ શું છે નાણાકીય પત્રકો તૈયાર કરવાના. તો કંપનીની નાણાકીય કામગીરી વિશે સાચો વ્યાજબી ખ્યાલ મેળવવો. કામગીરી વિશે નફા નુકસાન ખાતું છે એ રજૂ કરે. તો નફા નુકસાન ખાતું એ નાણાકીય કામગીરી જે પ્રવૃત્તિ છે, ખરીદ વેચાણના પ્રવૃત્તિ, એની પાછળના ખર્ચા, તો મહેસૂલી ખર્ચ, મહેસૂલી ઉપર જે કામગીરી પ્રવૃત્તિ, તો કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવો. તો કયા પત્રક પરથી, નફા નુકસાન પત્રક પરથી મળે. કંપનીની નાણાકીય સ્થિતિ અંગે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવો. તો કંપનીની નાણાકીય સ્થિતિ કઈ પત્રક રજૂ કરે છે, પાકું સર્વે. તો પાકું સર્વે એ કંપનીની નાણાકીય સ્થિતિ અંગે સાચો અને વ્યાજબી ખ્યાલ આપે છે, એટલે મેળવવો. ત્રીજું કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરવું. કાયદાકીય જરૂરિયાતો, હવે કંપની ધારા અન્વયે ધ્યાન આપજો. કંપનીની અંદર જુદા જુદા પક્ષકારો રસ ધરાવતા હોય, જેમ કે કરવેરા અધિકારી, તો કરવેરા અધિકારીની દ્રષ્ટિએ ચોખ્ખો નફો, ચોખ્ખી ખોટ, એની સ્થિતિ રજૂ કરવાની. લેણદારો હોય, હરીફો હોય, અન્ય વિશ્લેષકો છે, એ બધાને ધ્યાનમાં રાખીને જે કંપની ધારાની જોગવાઈઓ છે એને ધ્યાનમાં રાખીને હિસાબો તૈયાર થાય, જેથી જુદા જુદા પક્ષકારોની જે પણ માહિતીમાં જરૂરિયાત હોય, જે માહિતીમાં રસ હોય મળી શકે. એટલે કાયદાકીય જે જરૂરિયાતો છે એનું પાલન કરવું, જેથી જુદા જુદા પક્ષકારોની દ્રષ્ટિમાં એ હિસાબો સાચા, યોગ્ય તૈયાર થાય. રાઈટ. એટલે આ કાયદા પ્રમાણે તૈયાર થતા હોય એટલે હિસાબી માહિતી યોગ્ય ને સાચી રજૂ થતી હોય. ચોથું, વિવિધ હિત ધરાવનારાઓને કંપની નાણાકીય માહિતીની જાણ કરવી. મેં હમણાં ઉદાહરણ આપ્યા તે. કાયદાકીય દ્રષ્ટિએ યોગ્ય હિસાબો છે તો જે ડિબેન્ચર હોલ્ડરો, શેર હોલ્ડરો છે, સંચાલકો છે, બાહ્ય પક્ષકારોમાં લેણદારો છે, બેંકો છે, હરીફો છે, કરવેરા અધિકારી છે, બધાની દ્રષ્ટિએ જે માહિતી જે પક્ષકારને જોઈતી હોય એ રીતે રજૂ થાય એવા તૈયાર થવા જોઈએ, જે નાણાકીય પત્રકોમાં રજૂ થતા હોય છે. ઓકે, તો આ જરૂરિયાતો હતી નાણાકીય પત્રકો, આ બધા હેતુઓ પૂર્ણ કરતા હોય જ છે. રાઈટ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આ થિયરિકલ બાબત હતી, ખાસ તૈયાર કરજો, એટલે ધ્યાનમાં લેજો. થિયરિકલ બાબત ડાયરેક્ટલી તો તમારા એક ગુણમાં નથી આવતી, પણ 11 ગુણના દાખલામાં તમને થોડી સરળતા બનાવશે. એટલે કે નાણાકીય પત્રકોનો કોન્સેપ્ટ, આ પત્રકો આગળ જે કીધું ને આ પણ લખી લેજો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પરિશિષ્ટ 3 જોજો. કંપની ધારા 2013 ના જે પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાન ખાતું અને પાકું સર્વે આપણે જે ભણવાનું છે એ કેવી રીતના તૈયાર થાય, કયા ફોર્મેટમાં તૈયાર થાય, જે ઉભા સ્વરૂપે તૈયાર કરવાના છે એ જોઈશું અને ખાસ મહત્વના રહેશે. ઓકે.